सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। चलो આપણે હજી 9 સૂત્ર છે ને 49. હા 49માં સૂત્ર ગૃહિણોપસંહારાધિકરણ અનાવિષ્કુર્વन् અન્વયાત ન અન્વયાત અન્વયાત. સંધિ વિચ્છેદ કરો જો કે મેં કરી દીધો છે અનાવિહિ કુર્વન અન્વયાત એમ પણ થશે ને, હા અથવા અનાવિહિ કુર્વન અન્વયાત એમ થશે, અથવા અનાવિષ કુર્વન અન્વયાત એમ સીધું આખું થઈ જશે. નહીં 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 ફરીથી બોલો. જો અનાવિષ કુર્વન અન્વયાત એ છે બરાબર મૂળમાં, તો અનાવિહિ કુર્વન અનાવિહિ તો નહીં થાય. નહીં થાય, અનાવિષ કુર્વન અન્વયાત એવું કંઈ એ થશે, પણ નહીં થાય. એ પણ નહીં થાય. તો આખું અનાવિષ્કુર્વન અન્વયાત કઈ રીતે થાય? તો પછી ડબલ ન ના આવવો જોઈએ ને, બે ન છે જો. બે ન નથી દેખાતા. પૂર્વન એટલું જ છે. હા, બે ન નથી. જો બરાબર સૂત્ર અમારામાં નથી. ના હું તો અનાવિષ કુર્વન હા પછી અન્વયાત એવું બે લખે? બે હા. ના છે, બે ના. એટલે આમાં કઈ તો અમાર ભૂલ હશે, ભૂલ હશે. અમારામાં બે ન નથી એટલા માટે. ધેટ ઇઝ વેરી સ્ટ્રેન્જ. હા, ખરેખર અમારો નથી અહીંયા. કઈ પુસ્તક વાપરો છો તમે? આપણું આ જ છે. પ્રદીપ નું કોનું છે? ઓ પ્રદીપમાં ના હોય આવી મિસ્ટેક. એમ જ છે એ જ. કાયમ અહીંયાથી આમાં બેસીએ છીએ. પહેલી વાર આવું મિસ્ટેક વાળું થયું. પ્રદીપમાં તો ના હોય આવી રીતે. બીજાને શું દેખાય છે બોલો? બીજાને શું દેખાય છે? સૂત્ર શું છે? એટલે એમાં એ છૂટું પાડીને જ આમાં પ્રિન્ટ થયું છે. અનાવિષ કુર્વન અન્વયાત એ રીતે પ્રિન્ટ થયું છે. હા, પ્રિન્ટ એ રીતે થયું છે એટલે મને એવું લાગે. શાસ્ત્રીમાં એવું જ છે. હમ. એવી શાસ્ત્રીમાં આવીશું છે. અને પાછું આમાં છે ને આપણે ઈચ્છારામજીએ તો પાછું આવી અનાવિહિ કુર્વન એવું કર્યું છે. અચ્છા. ગોવિંદરાય ભટ્ટમાં તો આખું એક જ વર્ડ આપ્યું છે, અનાવિષ કુર્વન ન અન્વયાત એ રીતે છે. એક્ઝેક્ટલી હા, એ પણ બરાબર છે. એવું અહીંયા નથી એટલા માટે અમને ખબર ના પડી. આમાં ના એવું કે આમાં શું છે હવે? એક મિનિટ એક સેકન્ડ હું બરોબર. પેલું એ લઈ આવું. જેમ બરાબર. એ ભાઈ એ નથી દેખાતું. કહું છે ને? કીધું તમે શું? અજીનમ પરેણ સંયોજ્યમ હા બરાબર. યાદ આવે છે? હા, ગોખાઈ બહુ ગોખ્યું પણ ગોખેલું બોલાઈ ગયું. બધું ભૂલાઈ ગયું છે. બધું ભૂલી ગયા. હા કઈ વાંધો નહીં. અનાવિષ ન અન્વયાત. અચ્છા ઠીક છે તો ફાઇનલ શું છે? સંધિ વિચ્છેદ કરી દો ચાલો. એટલે બોલો. અનાવિષ કુર્વન ન અન્વયાત એવું છે ને? ના હા? એટલે જ ને મિસ્ટેક છે એમાં. ફરીથી બોલો. અનાવિષ કુર્વન અન્વયાત, બસ એટલું જ છે. હા, એટલું બસ જ અન્વયાત. હા, ઓહ અચ્છા. તો પેલામાં ન ડબલ કેમ કરે છે ગુજરાતી? એક્ઝેક્ટલી એ
લફડો છે એ ત્યાં. ખોટું છે એમ? તો અચ્છા 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 ઓકે સાચું એ નહીં છે. તો નહીં તો કોઈ સંધિનો નિયમ મિસ કરી રહ્યા છે આપણે, જેના કારણે બે ન બની રહ્યા હોય, ઓહ એ જે મને પણ નથી જ્ઞાન. તમે ક્યાં આગળ જોયું બે બે ના ક્યાં આગળ લખ્યું છે દશરથભાઈ? આ ગુજરાતી જે છે ને હા આપણા જેઠાલાલ શાહ અને ગોવિંદલાલ ભટ્ટમાં બંનેમાં એવું છે. હા, તો ઓકે. એ સંધિનો નિયમ હોવો જોઈએ બીજો, જે આપણે જાણતા નથી કદાચ. કારણ કે હમ. અધીનમ પરેણ સંયોજ્યમ કરો તો અનાવિષ કુર્વન અન્વયાત, નન્વયાત જ થઈ જશે, ડબલ નહીં આવે ત્યાં, એક જ ના આવશે. હા, સમજવા આવે છે શું કહું છું? ત્યાં બે ન લખ્યા છે પણ અ છૂટો નથી પાડ્યો ને, ડબલ ન છે પછી અ નથી છૂટો પાડ્યો એટલે પણ અહીંયા અનાવિષ કુર્વન ન હલંત છે અને હમ. પછી અન્વયાત આવી રહ્યો છે. અજહીનમ પરેણ સંયોજ્યમ થી જો સંયોજ કરી દઈએ, એનો સંયોગ કરી દઈએ, હા. સંયોગ કર્યું તો આવી તો જાય. સીધું થઈ જાય એમ. આખો થઈ જાય ને આખો ન થઈ જાય. હા, અને બે ન હમ. પેલું થઈ જશે એ રીતના. યા એટલા માટે. એટલે નેગેટિવ નથી એમ ને, નો નથી એવું નથી ને? ના, નેગેટિવ નથી. બસ એ જ ક્લિયર થવું જોઈએ. બરોબર. હા, નેગેટિવ નથી. બસ બસ તો અનાવિષ કુર્વન અન્વયાત એવો અન્વયાત. વિચ્છેદ થશે સંધિનો, અને તેથી અનાવિષ કુર્વન અન્વયાત બે જ પદ છે, બે જ પદ છે. ઓકે. તેથી અચ્છા આપણે મારે જે સમજ એ છે ને એમાં જે આ ઈચ્છારામજી આના વિહી કુર્વન કેમ કર્યું છે? એનો પણ ફરીથી પુનઃ વિચ્છેદ પોસિબલ છે. અચ્છા હા 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 છે. હા, પેલો ષટકોણનો સ છે ને ફાડ્યું છે આપણે કહીએ એને કદાચ આમ તો એટલે પેલો શ છે એ રીતે બન્યો હોય એની બને. વિસર કરી દે. હા હા, વિસર્ગનો શ થયો હોય. હા, એ વધારે એ સંધિમાંથી પાછો સંધિ વિચ્છેદ કરેલો છે. હા 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 બરોબર છે. હા, રાઈટ. તો હવે એનો અર્થ ગુજરાતી પદ શું આવશે બોલો? પદાર્થ. અનાવિષ કુર્વન એટલે શું? અનાવિષ્કાર એટલે શું? આવિષ્કાર એટલે શું? પ્રગટ કરવું. અનાવિષ્કાર એટલે અપ્રગટ ગુપ્ત રહેવું. એટલે ગુપ્ત રાખવું એવું છે ને? અપ્રકટ, બરાબર ને? અપ્રકટ. હા. તો અનાવિષ કુર્વન એટલે ગુપ્ત રાખીને પ્રકટ ન કરતો. પ્રગટ ન કરીને. બરોબર. Correct. અન્વયાત અન્વયાત એટલે અન્વય એટલે સંબંધ. 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 અન્વયાત કઈ વિભક્તિ છે? રામા તૃતીય તૃતીય. તૃતીયા છે. હે, ફરી પાછો લફડો કરો ઓહ. તમે. રામાત આપણે રામા રામાત કહીએ ને ચતુર્થી. તૃતીયા, હે, એટલે હું- ફરી પાછા લફડો. રામા ચતુર્થી નો હોય, પંચમી ના, પંચમી તૃતીયા રામા. બોલી તૃતીય બરોબર તૃતીય નો હોય. હોય? નથી અન્વયાત કઈ પંચમી, કઈ છે? પંચમી છે. પંચમી પંચમી. પંચમી. હા, 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 હા. મને એમ કે રામાત આવે છે એટલે આવું કરી દીધું. ને કારણે થઈ. બરોબર. હા, તો પંચમી થઈ ને. હા, હા. બરોબર. ને કારણે. તો શું થયું હવે અર્થ બોલો? આખો પદાર્થ થઈ ગયો ને? ગુપ્ત છે સંબંધને કારણે એવું આવશે. હા, તો અન્વય કેવી રીતે થશે? અન્વયાત અનાવિષ કુર્વન. અન્વય. બરાબર. ઓકે. બરાબર? એવી રીતે અન્વયાત કરો. એટલે સંબંધ પ્રાપ્ત કરીને અથવા સંબંધ પ્રાપ્ત હોવાના કારણે પ્રકટ નથી કરતો અચ્છા. અનાવિષ કુર્વન. હવે શું પ્રકટ નથી કરતો અને કયા સંબંધ પ્રાપ્ત કરીને, હવે એ સમજવું પડે. બરાબર? રાઈટ. બધાને સમજમાં આવ્યું આટલું? અન્વયાત અનાવિષ કુર્વન, આ થયું ને અન્વય. તમારે બધાને ખ્યાલ આવી ગયો? હું આગળ વધું. શું આવિષ્કાર, શું પ્રકટ નથી કરતો ને કોનો અન્વય, કોનો સંબંધ છે, એ તો હવે આપણે આકાંક્ષા પૂરતી ભાષ્યકાર કરશે. પણ આટલું તો ખબર પડી ને? આગળ જઈએ ચાલો. નનુ ભગવતી સર્વેન્દ્રી વિનિયોગાદ ગૃહિણોપસંહાર ઇતિ ન યુજ્યતે.
शुचौ देशे स्वाध्यायम् अधीयानः इत्यादि कर्म मार्गीय साधन श्रुतेः इति आशंक्य तात्पर्यमाहुः तत्तात्पर्यमाह अनाविष्कुर्वन् इति। હવે એક શંકા પ્રસ્તુત કરે છે અહીંયા, નनु ભગવતી સર્વેન્દ્રી વિનિયોગાદ ગૃહિણોપસંહારઃ ઇતિ ન યુજ્યતે। શંકા પ્રસ્તુત એ રીતે થઈ રહી છે કે ભગવાનમાં સર્વેન્દ્રિયનો વિનિયોગ, ભગવાનમાં બધી જ ઇન્દ્રિયોનો વિનિયોગ હોવાના કારણે ગૃહિણોપસંહારઃ એટલે કે ગૃહસ્થથી ઉપસંહાર કરવો એવો અર્થ યોગ્ય નથી। એ અર્થ આપણે ક્યાં જોયો તો પૂર્વ સૂત્રની અંદર, મૌનવદ ઇતરેષામપી ઉપદેશાત, અને એનાથી પણ પૂર્વ કૃત્સ્ન ભાવાત ગૃહિણોપસંહારઃ, તેમાં જોઈ લીધો તો ને। હવે એને રેફ્યુટ કરીને આ શંકા એમ ઉપસ્થિત કરે છે કે નनु ભગવતી સર્વેન્દ્રી વિનિયોગાત ગૃહિણોપસંહાર ઇતિ ન ઉજ્યતે, યોગ્ય નથી, ન યુજ્યતે। ભગવાનમાં બધી ઇન્દ્રિયોનો વિનિયોગ હોવાથી ગૃહસ્થથી ઉપસંહાર કરવું એ જસ્ટિફિકેશન ખોટું છે, અને ભગવાનમાં બધી ઇન્દ્રિયોનો વિનિયોગ એ પણ ખોટું છે। પૂર્વ પક્ષ કે છે ને, શંકા છે આ। શંકા શંકા આમાં દલવી સર્વેન્દ્રિય હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એ સર્વે ઇન્દ્રિય પણ ચાલે। ચાલે? તો નनु ભગવતી સર્વેન્દ્રિય વિનિયોગાત ગૃહિણોપસંહાર ઇતિ ન યુજ્યતે। અરે ભાઈ યોગ્ય નથી આ। શું યોગ્ય નથી? શું યોગ્ય નથી? ગૃહિણો ઉપસંહાર, સર્વે નહીં, સર્વે સર્વેન્દ્રિયોનો વિનિયોગ કોનામાં? ભગવાનમાં ભગવાન ભગવાનમાં એ યોગ્ય નથી એમ કહી રહ્યા છે। એવું કે છે। હા, હોતો કેમ? હશે કેમ યોગ્ય નથી એમ? વોટ ઇઝ ધ જસ્ટિફિકેશન? એનું અહીંયા શુચૌ, દર્શન તો તેથી કહે છે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાનઃ ઇત્યાદિ કર્મ માર્ગીય સાધન શ્રુતે। યોગ્ય એટલા માટે નથી કારણ કે કર્મ માર્ગીય જે શ્રુતિઓ છે તે કંઈક અલગ જ કર્મને પ્રિસ્ક્રાઇબ કરી રહી છે। ભગવાનની સેવાને તો પ્રિસ્ક્રાઇબ કરી નથી। કર્મ માર્ગીય શ્રુતિમાં ભગવદ સેવા, સર્વેન્દ્રિયનો વિનિયોગ, સમર્પણ ઇત્યાદિનો તો કોઈ પ્રિસ્ક્રિપ્ટિવ ગાઈડન્સ જ નથી, પ્રિસ્ક્રિપ્શન જ નથી શ્રુતિની અંદર, એવું કહી રહ્યો છે આ શંકાકાર। શંકામાં એમ ઉપસ્થિત કરે છે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાનઃ, શુચૌ આ ક્યાં આવ્યું તું ભાઈ? શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાનઃ પહેલા આવી ગયું હતું ને ભૈયા? કૃષ્ણ જે છે ને ચાંદો એ હા, સૂચવવાનું ને, હા, તો શું છે આખું બોલો? શુચૌ દેશે શું છે? એમાં આ છે ને આપણે આચાર્ય કુલાદ વેદમ અધિત, હા છે ને ત્યાં છે હા, આચાર્ય કુલાદ વેદમ અધિત્ય ગુરોઃ કર્માતિશેષેન અતિ સમાવૃત્ય કુટુંબે ચૌદેશે સ્વાધ્યાયમ અધીયાનો ધાર્મિકાન વિદ્ધત આત્મની સર્વેન્દ્રિયાની સંપતિષ્ઠાય। બ્રહ્મચર્ય આશ્રમ માટે શું કહ્યું? શું કરવું જોઈએ? એટલે ત્યાં આચાર્ય કુલની સેવા કરવી, આચાર્ય કુલાદ વેદમ અધિત્ય ને વેદનું અધ્યયન કરવું, સાંગોપાંગ, અભિસમાવૃત્ય। પછી શું? અભિસમાવૃત્ય પછી સમાવર્તન પછી શું કરવું? ગૃહસ્થાશ્રમ। હા, તો ગૃહસ્થાશ્રમમાં પહેલું શું કહ્યું છે કરવાનું? સમાવર્તન પછી શું કરવું? પવિત્ર સ્થળે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાનઃ, બરાબર કે નહીં? ગૃહસ્થ જીવનમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કહેવામાં આવ્યા છે એમાં શ્રુતિ, એઝ પર શ્રુતિ શું કહેવાય? શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાનઃ, પવિત્ર સ્થળમાં યોગ્ય રીતે બેસીને જે ભણ્યો છે તેની પુનઃ આવૃત્તિ કરવી અથવા આવૃત્તિ કરવી।
જે પહેલા ભણ્યો છે એને એની આવૃત્તિ સ્વાધ્યાયો ધ્યેતવ્ય, એની આવૃત્તિ કરવી. પછી બીજું શું કહ્યું છે? ધાર્મિકાન વિદધતે, પુત્રો અને શિષ્યોને શિક્ષણ દ્વારા ધર્મશીલ બનાવવું. અને આત્મની સર્વેન્દ્રિયાણી બધી ઇન્દ્રિયો સ્થાપી દેવાની. બરાબર ને? તો ત્યાં પ્રથમ જે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાન, એમાં શંકાકાર એમ કહે છે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાન, એ પછી કરવાની જરૂર શું છે? કેમ કરો કહો છો? તો પછી શ્રુતિમાં એમ કહ્યું છે શા માટે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાન? કેમ કહેવાની જરૂર પડી પછી? એ અહીંયા પ્રશ્ન કરે છે. અહીંયા એટલે સ્થળની બાબતમાં શંકા કરે છે. સ્થળ નહીં, કાર્ય શું કરવાનું એને? વોટ ઇઝ હિઝ ડ્યુટી? સ્વાધ્યાય. સ્વાધ્યાય તો કેવી રીતે કરશે? બધી ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડશે તો સ્વાધ્યાય રૂપી બુદ્ધિ રૂપી ઇન્દ્રિય સ્વાધ્યાયમાં લગાડશે કે ભગવાનમાં લગાડશે? એવી રીતે કે છે બુદ્ધિ. બુદ્ધિ જે ઇન્દ્રિય છે એ ભગવાનમાં લગાડશે કે સ્વાધ્યાયમાં લગાડશે? સ્વાધ્યાયમાં લગાડવાનું અહીંયા કે છે. સ્વાધ્યાયમાં કીધું છે એટલે સ્વાધ્યાયમાં લગાડવું. તો સ્વાધ્યાયમાં લગાડશે તો બધી ઇન્દ્રિયોનો વિનિયોગ નહીં પોસિબલ થાય. રાઈટ, એવી શંકા. બધી ઇન્દ્રિયોનો ભગવાનમાં વિનિયોગ કરશો, સ્વાધ્યાયની અંદર શ્રુતિનો વ્યાકોપ થઈ જશે. પછી બરાબર. તો પછી તમે તો ગૃહસ્થમાં તમે Deadlock- બધી ઇન્દ્રિયોનો વિનિયોગ Deadlock કેવી રીતે કરશો? ડેડલોક આવી ગઈ ને. હમ. અંદર મહાપ્રભુજી એટલા બધા લોભી છે શબ્દના કે એટલે અહીંયા ગુસાઈજી, વાય ગુસાઈજી ઇઝ બિહેવિંગ લાઈક ધેટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. બટ હી ઇઝ નોટ ડિસ્ક્રાઇબિંગ ફુલ્લી, હી ઇઝ જસ્ટ ફિનિશિંગ અપ વિથ ધ લાઈન સ્વાધ્યાય. અરે પણ અમારા જેવા મંદમતીઓને કઈથી ખબર પડવાની હતી કે વોટ આર યુ ટ્રાઇંગ ટુ સે? ગેસ કરે છે, બધાને આવડવું જ જોઈએ, આટલી તો ખબર પડી જ જવી લોભી છે શબ્દના. શબ્દ બહુ વાપરતા નથી, અંદર જ રાખે શબ્દો, મનમાં ને મનમાં જ રાખે, બહાર કે નહીં. કહીએ આપણે ગુસાઈજીને. તો એને લોભી કહેવાય. તો શબ્દ લોભી છે. આ ગુસાઈજી આવા કેમ છે ખબર નથી પડતી. મહાપ્રભુજી ડેફિનેટલી શબ્દના લોભી છે. પણ ગુસાઈજી માટે તો વધારે મારે એક્સપેક્ટેશન હતી કે વધારે થોડો વિસ્તારથી કહે છે. અમે હમણાં મધુરાષ્ટકની ટીકા હું ભણી રહ્યો છું. અરે એક સેન્ટેન્સ ત્યાં લોભની કોઈ કસકર, લોભ જ છે, લોભ નથી. જે બધું જે લોભનો આપો જ આપો. હા લખ્યા જ કરે. હા હા એટલે ત્યાં મધુરાષ્ટકની ટીકાની અંદર જરા પણ શબ્દનો લોભ નથી. તત્રાવિ પ્રિયાયા ત્રપાર્ધને કટાક્ષ નિરીક્ષતે રદનાચ્છદનાદ સુષમા મધુરે ગંડદ્વરે ગાઢ ઇત્યાદિ વગેરે વગેરે. અરે પણ ઉભા તો રહો, હજુ સેન્ટેન્સ પૂરો નથી થતો. તો અહીંયા શબ્દ લોભ કેમ છે ખ્યાલ નથી આવી રહ્યો. પણ એની હાવ જે છે શુચૌ ઉદ્દેશ્ય સ્વાધ્યાય અધીયાન. ભાઈ આ બધા જે ઇન્દ્રિયો જે છે એ ભગવાનમાં લગાડવું કે સ્વાધ્યાયમાં લગાડવું? આ તો જસ્ટ વન એક્ઝામ્પલ હતો બુદ્ધિનો જે ઇન્દ્રિય છે તે. પણ એવી રીતે ઘણી બધી અંદર શ્રુતિના વચન છે કે ભાઈ પુત્ર પુત્રીઓને અથવા જે તમારા જે પ્રજા જે છે એને ધર્મવાન બનાવો, ધાર્મિક બનાવો વગેરે. બરાબર? તો એમાં તો બધી ઇન્દ્રિયો ખપાવવાની છે. રાઈટ. હવે એમાં બધી ખપાશે તો ભગવાનમાં કઈ રીતે ઇન્દ્રિયો નો વિનિયોગ થવાનો? સર્વેન્દ્રિય વિનિયોગાત ગૃહિણો ઉપસંહાર ન પૂજ્યતે. યોગ્ય નથી, ખોટું છે. આ શંકા સમજમાં આવી? અત્યારે સેમ આપણા પાસે પણ એપ્લિકેબલ છે. આવું જ થાય છે. આપણે બધી ઇન્દ્રિયો અધ્યયન કરીએ છે તો ટાઈમ કઈ ના જાય છે એ ના કહી શકાય. તો ષોડશ ગ્રહ વાંચશો કે સેવા કરશો? કે ઘરને ચલાવશો કે સેવા કરશો? હા, ઘરને ચલાવો, સેવા કરશો. જોબ કરવા જશો, શું કરશો? બધું એ જ થશે ને. તો હા, મૂવી જોવા જશો ધુરંધર કે ભગવાનની સેવા કરશો?
બ્લેક એન્ડ વ્હાઈટ નથી પિક્ચર એટલે ખબર નથી પડતી. પછી પછી તો શિવે જવા જશો કે નહીં જશો? શિવે જવું કે નહીં જવું? હા, એમાં ઇન્દ્રિયનો વિનિયોગ તો છે જ ને. ઇન્દ્રિયનો વિનિયોગ ભગવાનમાં તો છે નહીં શિવે જવાથી. પાયર્મલાંશ ત્યાગે અચ્છા, ડોક્ટર જોડે જવું કે ન જવું, દવા લેવી કે નહીં, એ ઇન્દ્રિયોનો વિનિયોગ નથી. ત્યાં ભગવદ સેવાનો વિનિયોગમાં છે જ નહીં એ બધું. તો શું કરવું? હા, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ અહીંયા એ આશય શંકાગારનો એ છે. આ તો જો કે મેં બહુ વધારે જ કલ્પના ગૌરવ કર્યો મેં. ગૌરવ કર્યું. હા, પણ કેવા એટલો બધો નથી એક્સટેન્ડ કરવાની જરૂર. આ તો જસ્ટ ખાલી તમને એક્સપ્લેનેશન માટે કહી રહ્યો છું. પણ અહીંયા જે શંકાકાર જે છે મેં તમને અહીંયા એ કહેવા માંગે છે કે શુચૌ દેશે સ્વાધ્યાય મદીયાનઃ. તો ત્યાં સ્વાધ્યાય કરવાના જગ્યાએ ભગવાનમાં વિનિયોગ કરવું કઈ રીતે પોસિબલ છે ભાઈ? ઇત્યાદિ કર્મ માર્ગીય સાધન શ્રુતે ઇતિ આશંક્ય. તો આ બંને જે છે તેમાં આ સર્વેન્દ્રિય વિનિયોગના કારણે ગૃહવિરોપસંહાર એ કહેવું ખોટું છે. કારણ કે સર્વે ઇન્દ્રિયોનો વિનિયોગ થતો નથી. બુદ્ધિનો વિનિયોગ સ્વાધ્યાય માટે થાય છે. ભગવાનમાં તો થયો નહીં ને. તો તમે એમ કઈ રીતે કહી શકો કે ભગવતી સર્વેન્દ્રિય વિનિયોગ, ભગવાનમાં સર્વનો ઇન્દ્રિયનો વિનિયોગ ગ્રસ્તાશ્રમની અંદર થાય છે? એમ કહી જ ન શકો, ક્લેમ ન કરી શકો. હવે ક્લેમ ના કરી શકો તો ઉપસંહાર કેમ કરો છો? આ સમજમાં આવે? તો એ જો શંકા ઉપસ્થિત થાય તો એનો જવાબમાં આ સૂત્ર હવે આવી રહ્યો છે. ઇતિ આશંકે તાત્પર્યમાહ અનાવિષ્કુર્વન ઇતિ. અનાવિષ્કુર્વન ઇતિ ભગવત ભાવસ્ય. અરે ભાઈ, અહીંયા એક વાત સમજો, શિવે જવું હોય તો જવું. હા, સ્વાધ્યાય કરાવવું, સ્વાધ્યાય કરવું અને અધ્યાપન કરવું, કરાવવું, સેલ્ફ સ્ટડી પણ કરવું અને બીજાને ભણાવવું પણ કરવું. પણ એ બધું ભગવત ભજનના અંગ તયા. તો અહીંયા શું કહે છે કે હા, આ બધા જ જે કર્મો છે એ બધા કરવા ભાઈ. કેમ કે યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ કર્તવ્ય. બરાબર. અને ત્યાં શ્રી ગુસાઈજી પણ કહે, શ્રી ષોડશ ગ્રંથની અંદર મહાપ્રભુજી પણ કહે છે, અને ગુસાઈજીએ પણ એક વાર્તાની અંદર કહેલું છે કે કર્મ માર્ગના એ કાંટાની વાડ છે. એ કાંટાની વાળથી સુરક્ષિત જે અંદરનો જે કાંટાના વાળની અંદર રહેલો જે ગુલાબનો જે ગુલાબ છે એ સુરક્ષિત રહે છે. એવી રીતે કર્મ માર્ગથી સુરક્ષિત ભક્તિ માર્ગ રહે છે, અથવા વર્ણાશ્રમ ધર્મથી સુરક્ષિત ભક્તિ રહે છે. આ કઈ રીતે સમજવું એ ખ્યાલ આવે તમને? એક વૈદિક કાપટ્યથી ભક્તિ કરવી. સમજમાં આવ્યું? તો અહીંયા એ જ અહીંયા શ્રી ગુસાઈજી કહી રહ્યા છે અનાવિષ્કુર્વન. અનાવિષ્કુર્વન એટલે ભગવાનના ભાવનો પ્રકટ કરવો નહીં. અનાવિષ્કુર્વન કોના માટે છે? ભગવત ભાવ માટે. ભગવત ભાવ માટે. કે ભગવત ભાવને પ્રકટ ન કરવો, અનાવિષ્કુર્વન. એટલા માટે અનાવિષ્કુર્વન, અન્વયાત અનાવિષ્કુર્વન એનો સંબંધ છે. તેથી કરીને અન્વયાત તો હું હમણાં પછી સમજાય, પણ અનાવિષ્કુર્વન તો સમજમાં આવ્યું ને? અનાવિષ્કુર્વન એટલે કે ભક્તિ ભાવ જે છે એને ગામમાં ઢોલ વગાડી વગાડીને પ્રકટ કરવાની જરૂર નથી, અને ન થાય, જરૂર પણ નથી એવું નહીં, ન થાય. અનાવિષ્કુર્વન. ગુપ્તસ્ય એવ રસ પ્રકટસ્ય રસાભાસ. હા, તો અહીંયા કહે છે ભગવત ભાવસ્ય રસાત્મકત્વેન ગુપ્તસ્યૈવ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાत्. ભગવત ભાવ જે છે રસાત્મક ભક્તિ રસ છે, અને રસ જે છે એ ગુપ્ત રહે તો જ અભિવૃદ્ધિ થાય.
ગુપ્ત ન રહે તો રસાભાસ થઈ જાય. કોઈ પણ રસનો નિયમ છે. અભિવૃદ્ધિ ક્યારે થાય રસની? ગુપ્ત રહે. જ્યારે સેલ્ફ રેલિશ કરતા હોય. એ સેલ્ફ રેલિશમેન્ટ નો ભાવ જતો જઈને બીજાને એક્ઝિબિશન નો ભાવ જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે બધો રસ જતો રહે. When a relishing converts into exhibitionism, then it no longer remains રસ. aesthetic. સમજમાં આવ્યું? બધું એસ્થેટિક્સ જતો રહે. ફોકસ શુડ બી, યુ શુડ બી રેલિશિંગ. બીજા રેલિશ કરે છે કે નહીં એનો ફોકસ ના હોવો જોઈએ કે બીજાને હું રેલિશ કરતો બતાડું. તો તમારે જે કોન્સન્ટ્રેશન ને તન્મયતા જેની અંદર થઈ રહી છે, તમે સજાગ થઈ જશો, તમે કોન્શિયસ થઈ જશો. કોન્શિયસ થઈ જશો તો રસાત્મકતા જ જતી રહેશે, રસાભાસ થઈ જશે. રાઈટ રાઈટ. અને જો સેલ્ફ ઇન્વોલ્વ હશો, પોતે ઇન્વોલ્વ હશો, તો રસ અભિવૃદ્ધ થશે. સેલ્ફ ઇન્વોલ્વ નહીં રહો ને એક્ઝિબિટ કરશો બીજાને, તો રસ તો જશે તો જશે, પણ રસનો ઓપોઝિટ પાખંડ આવી જશે. રસાભાસ એટલે પાખંડ. પ્રકટ કરે રસ. યુ આર ડુઈંગ, યુ આર ફેકિંગ. ફેક સમજો ને? ફેક હોય નહીં પણ પોટ્રે એવું કરે કે હું એમ છું. આર્ટિફિશિયલ ફેક. તો જે અનાવિષ્કુર્વન જે છે એ આના માટે છે. સમજમાં આવી ગયું ને? ધવલભાઈ પણ અહીં શ્રુતિમાં જે અહીંયા કીધું સુચૌ દેશે સ્વાધ્યાય મધ્યાન, એના ત્યાં એટલે કનેક્શન નહીં ખબર પડે છે. એટલે હજી આવું છું. કનેક્શન હજુ કરીશું ને આપણે. આવું છું. ઓકે. પણ અત્યારે તમે આટલું તો સમજ્યા કે નહીં કે ભગવતી સર્વેન્દ્રિય વિનિયોગનું પ્રદર્શન એક્ઝિબિશન ના થાય. ના તો બરાબર ગુપ્ત રહેવું જોઈએ. બરાબર. ભગવતી સર્વેન્દ્રિય વિનિયોગ તો અનાવિષ્કુર્વન છે. એટલું સમજમાં આવ્યું ને? આટલું સંબંધ એને પ્રકટ ન થવા કરવાનું હોય, એટલે કહેવાનું ન હોય કે પ્રકટ ના કરો. એની સ્વભાવ જ એવો છે રસનો કે કોઈ પ્રકટ કરે જ નહીં. કહેવાની જરૂર શું છે કે પ્રકટ ન કરો? કહેવાની જરૂર ન પડવી જોઈએ કે આ પ્રકટ ન કરો એમ. જે ખરેખર તન્મય થઈ જાય છે રસની અંદર, એને બીજાનો કોઈ અવેરનેસ જ નથી હોતી. એને કહેવાની જરૂર પડવી જ ન જોઈએ કે તું બીજાને એક્ઝિબિટ ના કર. સમજમાં આવ્યું ને? તો અનાવિષ્કુર્વન ઇતિ ભગવદ ભાવસ્ય રસાત્મકત્વેન ગુપ્તસ્યૈવ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાત આશ્રમ ધર્મૈરેવ લોકે સ્વમ ભગવદ ભાવમ. અનાવિષ્કુર્વન ભજેત ઇતિ એતદ આશયેન તે ધર્માઃ ઉક્તાઃ. હવે અહીંયા સંબંધ જે આ મિતેશભાઈ કહે છે ને સંબંધ, એ સંબંધ કયો? કે ગુપ્ત શા માટે રાખવો? તો એ તો મેં તમને સમજાયો, અભિવૃદ્ધિ. તો જે આશ્રમ ધર્મોથી આશ્રમ ધર્મનો ઉપયોગ શું? હવે આશ્રમ ધર્મનો ઉપયોગ શું? તો આશ્રમ ધર્મનો ઉપયોગ અહીંયા બતાવી રહ્યા છે. આજે શુચ ઉદ્દેશે સ્વાધ્યાય ધીયાન જે છે આશ્રમ ધર્મ, બરાબર ને? તો શુચ ઉદ્દેશે સ્વાધ્યાય ધીયાન ઇત્યાદિ આશ્રમ ધર્મ જે છે એનો ઉપયોગ શું? તો એનો ઉપયોગ અહીંયા એમ કહે છે કે આશ્રમ ધર્મી રૈવ લોકે સ્વમ ભગવદ ભાવમ ભજેત અનાવિષ્કુર્વન ભજેત ઇતિ એતદ આશયેન તે ધર્મઃ ઉક્તાઃ. ભાઈ આશ્રમ ધર્મો જે છે આ ભગવત ધર્મોને પ્રોટેક્શન આપે છે.
સમજમાં આવ્યું? હમ. આશ્રમ ધર્મ પ્રોટેક્ટ્સ ભગવત ધર્મ. ખ્યાલ આવે છે કેવી રીતે? કારણ કે તમે જયારે કાપટ્યથી વર્ણાશ્રમ ધર્મ કરો, સમજમાં આવ્યું, તો એ કાપટ્ય જે છે એ ભગવદ રસને પબ્લિકમાં એક્ઝિબિટ થતા રોકે છે. સમજમાં આવ્યું ને? એટલે અહીંયા અને શાસ્ત્ર વૈયર્થાપત્તિ પણ આવે છે. પછી પાખંડ વધે. જો એમ અહીંયા એમ કહી દે કે ભાઈ શુચ ઉદ્દેશ્ય સ્વાધ્યાય અધ્યાન ઇત્યાદિ જે છે વર્ણાશ્રમ ધર્મની કાંઈ જ આવશ્યકતા નથી. કાંઈ જ આવશ્યકતા નથી તો બધા શું કરે? પહેલું શું કરે? એવું કહે કે બધી ભગવાનમાં બધી ઇન્દ્રિયોનો વિનિયોગ કરવો, તો પહેલું શું કરે લોકો? વર્ણાશ્રમ ધર્મની કોઈ જરૂરત જ નથી તો શું કરે? દેખાડો ચાલુ થઈ જાય ને તરત જ. દેખાડો. ઇન્દ્રિયો તરત બહાર જ છે એટલે સીધી દેખાડો ચાલુ થઈ જાય. હા, અત્યારે તો ચાલુ જ છે. અત્યારે દેખાડો ચાલુ જ છે એ રીતે. એટલે હવેલી. હા હવેલી. હા, એટલે અહીંયા આ કહેવાનો આશય છે આશ્રમ ધર્મે રહીવ લોકે સ્વમ ભગવત ભાવમ. ભગવાનનો પ્રતિ જે ભાવ જે છે દેખાડો ન કરે, એને આશ્રમ ધર્મને કપટથી કરો. અંદર ખાને તો ભગવત ભાવ જ રાખો. સંધ્યા બંધન આદિ ઇત્યાદિ આશ્રમ ધર્મો છે. ગાયત્રી મંત્ર ઇત્યાદિ ઉપનયન સંસ્કાર ઇત્યાદિ છે. તો કાપટ્યથી કરો એનો અર્થ શું? કે એવા આશયથી લો, સંધ્યા બંધન એવા આશયથી કરો. કરવો તો પડશે જ, કરો. પણ જ્યારે પણ સંધ્યા વંદન કરો ત્યારે ગાયત્રી મંત્રનો જે મૂળ અર્થ જે છે, સાક્ષાત શ્રી કૃષ્ણ પરબ્રહ્મ વાચી જે જે સવિતુહુ પદ જે છે, તત્ સવિતુહુ, એ સવિતુહુ પદ જે છે એ તો સાક્ષાત બ્રહ્મવાચી સવિતુ પદ છે. કોઈ ગાયત્રી દેવી વાચી શબ્દ નથી. ગાયત્રી તો છંદ નામ છે. There is no દેવી like ગાયત્રી. It is a છંદ. ગાયત્રી is a છંદ. But the સવિતુહુ પદ એ જે છે તો શ્રી કૃષ્ણ પરક છે. તો બહારથી લોકોને એમ લાગે કે આ તો સંધ્યા વંદન કરે, બ્રાહ્મણ ધર્મ છે. પણ અંદરથી જે અંદર સંધ્યા વંદન કરતા સમયે જે ભાવ જે છે એ તો સાક્ષાત શ્રી કૃષ્ણની ભક્તિનો જે ભાવ જે છે ગાયત્રી મંત્રના દ્વારા જે ઉત્પન્ન થઈ રહ્યો હૃદયની અંદર, એ શું એ ભગવતી સર્વેન્દ્રિય વિનિયોગનો અંગ નથી? શું સંધ્યા વંદનાદિ ભગવતી સર્વેન્દ્રિય વિનિયોગનો અંગ નથી? તે વખતે સમજમાં આવી કે નહીં વાત? તો બંને પ્રકારના જે બંને પ્રકારની વસ્તુની સિદ્ધિ થઈ રહી છે. પ્રથમ વસ્તુની સિદ્ધિ એ કે પોતાનો જે ભગવત ભાવ જે છે બહાર પ્રકટ નથી થઈ રહ્યો, અને દ્વિતીય વસ્તુ કે વર્ણાશ્રમ ધર્મનો લોપ નથી થઈ રહ્યો. આવ્યું સમજમાં? આ રીતે જો કરવામાં આવે, શુચ ઉદ્દેશે સ્વાધ્યાયમ અધીયાન, અને એ જો ભક્તિના અંગતયા લઈ લેવામાં આવે, શુચ ઉદ્દેશે સ્વાધ્યાયન અધીયાન, તો પછી સોનામાં સુગંધ છે. બરાબર? આ ખ્યાલ આવે છે હું શું કહું છું? જેમ શ્રી ગુસાઈજીએ સ્વામીની અષ્ટક ગ્રંથની અંદર પણ એમ કહ્યું છે કે અમે જે સંધ્યા વંદન આદિ કરી રહ્યા છે એ પણ શ્રી સ્વામિનીજીના ભાવના અંતર્ગત તૈયાર કરી રહ્યા છે. હવે આ તો કોને ભાવ આવે? સ્વામીની અષ્ટક ગ્રંથની અંદર તો સર્વ વર્ણાશ્રમ ધર્મ જે છે સ્વામિનીજીના કારણે થઈ રહ્યા છે. એટલો આ સ્વામીની અષ્ટક ગ્રંથની અંદર, સ્વામીની પ્રાર્થના કે સ્વામીની અષ્ટક ગ્રંથ, બંનેમાંથી કોઈ એકમાં સ્વામીની પ્રાર્થના છે અથવા સ્વામીની ચતુશ્લોકી છે.
એ કોઈકમાં તો એમ છે, ચતુશ્લોકીમાં છે, અથવા તો પ્રાર્થના છે, અથવા તો અષ્ટકમાં છે. સંવિધાએ તોણે વિભુ કરે છે. હા, કે અમારી સંધ્યા તો ત્યારે જ થશે કે ત્યારે માનવી કે જ્યારે આપના નામ સ્મરણ થાય ત્યારે તો અમારી સંધ્યા જાણવી કે ખરેખર સંધ્યા થઈ. બસ કેવલ માત્ર જે મંત્રોચ્ચારણ અને મંત્ર જાપ ઇત્યાદિથી કઈ અમારી સંધ્યા ફલિત નથી થતી. સ્વામિનીજીની નામોચ્ચારણ અને સ્વામિનીજીનો જે શ્રવણ અને ભાવના જ્યાં સુધી સંધ્યા વંદનમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી અમારી સંધ્યા જે છે યુઝલેસ છે, વ્યર્થ છે. એ પ્રકારની ભાવના. તો એની અહીંયા કહે છે ભગવત ભાવસ્ય રસા, સોરી, તો લોકે સ્વમ ભગવત ભાવમ અનાવિષ્કુર્વન ભજેત. અવાજ બહુ આવે છે, એક મિનિટ. તો ભજેત ઇતિ એતદ આશયેન તે ધર્મઃ ઉક્તઃ ગોપેન મુખ્યમ હેતુમ આહ અન્વયાત. બરાબર છે. તો ગુપ્ત રાખવામાં ગોપેન મુખ્યમ હેતુ, ગુપ્ત રાખવામાં શું એ મુખ્ય હેતુ છે? અન્વયાત. કોના સાથે અન્વય, કોના સાથે સંબંધ કરવાનો છે ભાઈ આપણે? ભગવાન સાથે. ભગવાન સાથે. તો ભગવદ અન્વયાત ભગવદ ભાવસ્ય રસાત્મકત્વેન ગુપ્તસ્યૈવ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાત અનાવિષ્કુર્વન. આન્સર થઈ ગયા ને? આન્સર કોના સંબંધ માટે? ભગવત સંબંધ માટે. શું કરવું જોઈએ? અનાવિષ્કુર્વન કરવું જોઈએ. એટલે કોનો અનાવિષ્કુર્વન કરવું જોઈએ? ફરી ભૂલી ગયા. કોનો હવે ને રસ પ્રગટ ના કરવું જોઈએ એના હા, માટે. કોનો? ભગવત ભાવનો અનાવિષ્કુર્વન. ભગવત ભાવનો. બરાબર. આટલું ખબર પડી ગઈ? ભગવત સંબંધ માટે થઈને અનાવિષ્કુર્વન. યતો ભગવતા સમમ અન્વયમ સંબંધમ પ્રાપ્ય વર્તતે અતો હેતુ તથા લબ લોપે પંચમી. અહીંયા પંચમી જસ્ટિફાઈ કરી છે, જવાની જરૂર નથી. તેના અન્વયાત જે છે ને તે એતેન યાવદ અંતઃકરણે સાક્ષાત પ્રભો પ્રાકટ્યમ નાસ્તિ તાવદેવ બહિ આવિહીકરણમ ભવતી. આ જે છે ને અનાવિહીકુર્વન, આવિહીકુર્વન છે ને, જે જો તમે હમણાં કહેતા હતા ને સંધિ વિચ્છેદમાં આવિષ્કુર્વન, અનાવિહીકુર્વન, અનઆવિહીકુર્વન એટલું થશે ને સંધિ વિચ્છેદ. આવિહી એટલે પુનઃ પ્રકટ અથવા પ્રકટ. આવિહી ભાવ, આવિર્ભાવનો સંધિ વિચ્છેદ કરો. આવિર્ભાવનો સંધિ વિચ્છેદ કરો. આવિહી ભાવ સસજુષો રૂહુ. આવિહી ભાવ. બરાબર. આવિર્ભાવ શબ્દો કેટલા બધા યુઝ કરીએ છીએ આપણે. આવિર્ભાવ, તિરોભાવ. તો આ સંધિ વિચ્છેદ કરો તો આવિહી થશે. આવિહી ભાવ, પ્રાકટ્યનો ભાવ. પુનઃ વસ્તુ ફંક્શનલ થાય એનો ભાવ આવિર્ભાવ. તો અહીંયા પણ જે છે, અહીંયા એ કહી રહ્યા છે કે યાવદ અંતઃકરણે સાક્ષાત પ્રભુ પ્રાકટ્યમ નાસ્તિ. જ્યાં સુધી અંતઃકરણમાં સાક્ષાત પ્રભુનું પ્રાકટ્ય થતું નથી તાવદેવ બહિ આવિકરણમ ભવતી. ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ એ સધર્મ. ત્યાં પ્રોટેક્શન આપવું પડશે. સમજમાં આવી કે નહીં? જ્યાં સુધી તો બહાર જ આવિષ્કાર કરવો પડશે ને. બહિ આવિહીકરણમ, બહાર આવિષ્કાર કરવો પડશે એનો. બહાર આવિષ્કાર કરવો, બહાર પ્રકટ કરવો પડશે. આવિહીકરણમ ભવતી. પુનઃ ભગવત પ્રાકટ્ય થાય યાવદ અંતઃકરણે સાક્ષાત પ્રભુ, ત્યાં તો પછી કશું નિયામક નથી. ધેન યુ આર ફાઇન. પ્રાકટ્યેન તુ તથા સંભવતી તે જ્ઞાપિતમ, ન તથા સંભવતી તે જ્ઞાપિતમ.
પ્રાકટ્ય થઈ જાય પછી તેમ સંભવતું નથી. ઇટ્સ ફાઇન. પણ જ્યાં સુધી પ્રાકટ્ય ન થાય ત્યાં સુધી તો આ ગણવું પડશે ને. ખ્યાલ આવ્યો? એટલે અપ્રગટ રાખવું પડશે. અપ્રકટ જ રાખવું પડે. એટલે અનાવિહીમાં અન આવિહી એવું થઈ શકે ને? અન આવી, કરેક્ટ. અન આવિહી કુર્વન. ના, અન આવી કારહ કરણમ કુર્વન એવું થશે ને? કુર્વન. અહીંયા ઈચ્છારામજી પ્રચ્છિન્ન કુર્વન એવું લખે છે. હા, પ્રચ્છન્ની કુર્વન. બરોબર. હા, પ્રચ્છન્ની કુર્વન પણ ચાલે. એટલે કાપડ એવું થયું ને પ્રસન્ન. પ્રચ્છન્ની કુર્વન એટલે શું છે? આગળ લેયર લગાડી દે. હા હા હા, પડદો લગાવ, આવરણ લગાવી દે, આવરણ. ઉત્પાદન હા, પ્રચ્છન્નમ, પ્રસન્ન. આગળ લેયર લગાડી દે, આચ્છાદન નો લેયર. આચ્છાદન નો લેયર છે વર્ણાશ્રમ ધર્મ. હા, અંદર ખરેખર હોય શું? વ્યક્તિ ભક્ત હોય. ફક્ત હોય. આગળથી દેખાડે શું? કાપટ્યથી આચ્છાદન કરવા માટે સમજમાં આવ્યું ને? શંકરાચાર્યની જેમ પ્રસન્ન બહુ. છાદયતી છંદ, જે કરે તે છંદ. છાદન એટલે શું? આગળ આવરણ મૂકી દે. બરોબર. અચ્છા, આવરણ મૂકે તે છંદ. એટલે ભાવને પ્રકટ જ ના કરે. હે? ના ભાવને પ્રકટ જ નહીં કરવાનો. ના, છાદયતી છંદ એવી છે, છંદોમય શ્રુતિ છે. આચ્છાદન કરી દે શબ્દોમાં, એવા તો ગુડ 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 લપટાવી દે. ખબર જ મળે અંદર કહેના ક્યાં ચાહતે હો. 3 ઇડિયટ્સ. ખ્યાલ આવ્યો કે નહીં? છાદયતી છંદ. અને વેદ જે છે છંદોમય છે, શાસ્ત્ર છંદોમય છે. છંદોમય એટલા માટે કારણ કે શબ્દથી ગોળ 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 એવું તો ઘુમાઈ દે આપણને શબ્દો લખી લખીને, પણ એનો જે મૂળ જે અંદરનો સ્વારસ્ય જે છે બહાર ના લાવવા દે. સમજમાં આવી કે નહીં વાત? શ્રુતિ પણ એવું કરે, સ્વારસ્ય બહાર ના લાવે. શબ્દોથી શબ્દ જાલની અંદર આપણને ઘુમાઈ દે. અને શબ્દ જાલમાં એવી તો શ્રુતિઓ આપણને ગોળ 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 ફરાઈ દે કે પછી દરેક ઋષિઓ જે છે એક પછી શુદ્ધ એક જે છે એ કેવલાદ્વૈત પ્રપોઝ કરે, બીજા જે છે દ્વૈતવાદ પ્રપોઝ કરે, ત્રીજા વિશિષ્ટાદ્વૈત પડે. પણ બાપરી શ્રુતિ એ બધાને જંજાળમાં ફેલાઈ દીધી છે, વાકજાળની અંદર. એટલે છંદનું કાર્ય થયું. છંદનું કાર્ય છે, છંદોમય છે શ્રુતિ એટલે. છંદોમય છે. હા, ઇવન ભગવાનનું પીતાંબર છંદોમય છે. પીતાંબર, આચ્છાદન કરે. હા, ભગવત પીતાંબર પણ આચ્છાદનાર્થ છે. એટલે અહીંયા શું ક્યાંથી આ ચાલુ? મારું મગજ ક્યાં ત્યાં જતું રહ્યું? આવરણ કરીએ ને. પણ આવરણ ક્યાં આવી ગયો વચ્ચે? આવરણ ક્યાં આવ્યું? તમને કહું, અહીંયા ભાવ પ્રગટ નહીં કરવાનું, ત્યાં આવરણ કરવાનું. એ તો પેલા ઈચ્છારામજી એવું કહ્યું છે ને. હા, અનાવિહી કુર્વન, પ્રચ્છન્ની કુર્વન ત્યાંથી આવી. હા, પ્રચ્છન્ની કુર્વન. એ ત્યાંથી જતું રહ્યું મારું માઇન્ડ, ત્યાં પીતાંબર માં જતું રહ્યું મારું માઇન્ડ. ગોળ 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 ફરે છે. જો અહીંયા પણ તો જે ત્યાં પ્રસન્ન વદનામ ભોજ પદ્મ ગર્ભારુરેક્ષણમ, આમાં પીત કૌશેય વાસસમ શબ્દ આવે છે. ત્યાં મહાપ્રભુજી આમ કહે કે છંદોમય વેદ, અને છંદોમય વેદ છે તેથી પીતાંબર પણ આચ્છાદનાર્થ ધારણ કરે છે. ધીસ ઇઝ ધ રીઝન. આ જો શબ્દના લોભી ફરી પાછા ખાલી એટલું કહીને મૂકી દીધું, છંદોમય વેદ. ગોળ ગોળ ફરતા રહ્યો કે એટલે મતલબ શું છંદોમય વેદ એટલે?
આટલું જ ખાલી લખ્યું, બે જ શબ્દો, છંદોમય વેદ. ખબર પડે આટલાથી? આ બે શબ્દથી ખબર પડે કે શું કહી રહ્યા છે? આ છંદોમય વેદ શું ખબર પડે? આપણે મેક્સિમમ શું ખબર કે વેદમાં છંદો છે મારા વાલા, મંત્રોમાં છંદ છે મારા વાલા. એ અર્થ નથી. ધીસ ઇઝ ધ અર્થ. સાધના તિથિ છંદ, જે કવર કરી દે વસ્તુને, રેપ કરી દે વસ્તુને. હું તમને છંદ બતાવું. છંદ આ ખબર પડે પાછળ શું છે? શું છે આ? આગળથી શું લાગે છે? પેપર. પેપર છે. શું? ડબલ પેજ છે પાછળ. ફોન. ખ્યાલ આવી ગયો ને? આ છંદોમય છે. આ કઈ છંદોમય છે? આ છંદ છે. આ છંદ છે. અરે ક્યાં ગયું યાર? આ કેમ નથી આવતું યાર? એક મિનિટ, એક સેકન્ડ. બ્લર કર્યું છે ને એટલે નથી આવતો. ધીસ ઇઝ છંદ. માયા, આવરણ. અને આ રિયલ સ્વરૂપ છે. એ રીતે તો શ્રુતિ પણ છંદોમય. જે બ્રહ્મનો જે મૂળ, જે માને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. સોષ્ણુતે, અશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એ ભક્ત જે છે એ ભગવાનનો ભોગ કરે છે, સર્વ કામોનો ભોગ કરે છે. કયું? કેવી રીતે કહ્યું? શબ્દ દ્વારા. એકચ્યુઅલી કરીને બતાવ્યું. છંદોમય કરીને ક્યારે બતાવ્યું? કરીને ક્યારે બતાવ્યું? એ તો ભક્તો જયારે કરે ત્યારે. છંદોમય ક્યારે કરીને બતાવ્યું? એટલે સોરી, તે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. ક્યાં ચરિતાર્થ થયું? એકચ્યુઅલી ક્રિયામાં. ખરેખર ક્યાં? કઈ વખતે? કયા કલ્પમાં? આ બધી શ્રુતિ જે છે, જે આમ કહી રહી છે, આમ થાય, આમ થાય, આવો છે, તેવો છે, પેલો છે, પોતે ક્યારે એક્સપિરિયન્સ કર્યું એ શ્રુતિઓએ? પ્રભુ અવતાર કાળમાં. હા, કયા અવતાર કાળમાં? કૃષ્ણ અવતાર. એક્ઝેક્ટલી. બોલે તો બધું તોષ્ણુ તે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. બધું બોલવાનું તો ખરું, પણ એકચ્યુઅલી ક્યારે થયું એક્સપિરિયન્સ? છંદોમય છે ને. શબ્દની જાળમાં બીજું બધું છુપાઈ જાય. શબ્દ તો આમ કહે, પણ અંદર શું હોય તો એક્સપિરિયન્સ. તો ધવલભાઈ, એ બધી શ્રુતિ જે છે એ કૃષ્ણ અવતાર પછી પ્રકટ થઈ હશે? ના ના, કહેવાનો આશય છે કે શ્રુતિ વર્ણન કરી રહી છે પહેલેથી. નિશ્વસિતમ અસ્ય વેદાહ. પણ જે વર્ણન કરી રહી છે પોતે તો એક્સપિરિયન્સ કરી નથી, એ તો પછીથી એક્સપિરિયન્સ કર્યું. હા, પછીથી એક્સપિરિયન્સ કર્યું. હા, તો એ જ કહું છું, છંદોમય છે. દેર ઇઝ અ રેપર એક્સપિરિયન્સ. આ જે છે શબ્દ છે, આ જે વ્હાઈટ પેપર છે શબ્દ છે. શબ્દની પાછળનો જે મેઇન જે ઇન્ટેન્શન છે, ગર્ભિત અર્થ, એ તો એક્સપિરિયન્સ થી આવશે. સમજમાં આવી? આ ખ્યાલ આવે છે શું કહું છું? બરાબર. પહેલા કહી દીધું, પહેલા વર્ણન કર્યું. વર્ણન કર્યું પણ પોતે એક્સપિરિયન્સ તો કર્યો નહોતો ને. અંતઃકરણમાં પ્રગટ એનાથી જ બતાવે છે ને કે અંતઃકરણમાં જયારે પ્રગટ થયું હોય ત્યારે જ. So that is why it is called as Chandomay. Because it describes with words. So words are not enough to describe your love. Can you describe your love with words? No.
કોઈને તમે પ્રેમ કરતા હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, અથવા પતિ પત્નીના તો એક્ઝામ્પલ બહુ ઓછા મળે છે પ્રેમના, લડવાના વધારે એક્ઝામ્પલ મળે, પણ ઓપોઝિટ ને વધારે મળે. હા, તો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એને તમે એમ કહો કે હું કેટલો પ્રેમ કરું છું એ લખીને બતાવો, તો લખીને તો થોડી બતાવે, એક્સપ્રેસ કરે. કેરી કેટલી મીઠી છે, કેટલી ગળી છે, એ તો હા, ચાખીને જ કહી શકે. લખીને તો કઈ રીતે, હા, લખીને કઈ રીતે ખબર પડશે? શબ્દથી તો છંદોમયતા જ પ્રકટ થશે. અનુમાન જ કરી શકે. It's a wrapper, it's a sheath. It doesn't describe the મૂળ તાત્પર્ય. So it is called as છંદોમય. Is it clear? ધવલભાઈ, અત્યારે આજે આપણે આ ડિસ્કશન થઈ રહ્યું છે, એટલે એકચ્યુઅલી તો પુષ્ટિ ભક્તિનું જ આગળની શ્રુતિઓ, આગળના સૂત્રમાં જે આવે છે એ જ કન્ટિન્યુ થઈ રહ્યું છે, એટલે આમાં મર્યાદા માર્ગીયને બી આ એપ્લિકેબલ થશે. શું? આજે અનાવિશ કુર્વન કે એ બધા માટે જ પ્રિન્સિપલ લાગશે? ના, ખાલી પુષ્ટિ ભક્તિ માટે? આ પુષ્ટિ ભક્તિ માટે જ છે, કારણ કે કારણ કે ભગવત ગ્રહ સેવા એ ખાલી પુષ્ટિ ભક્તિમાં ના, એને તમે ડાયરેક્ટલી રિલેશન નથી, એ એઝ અ ઇન્ફરન્સ આવે છે. મુખ્યની જરૂરિયાત એ છે ભક્તિ માર્ગ માટે કે ભગવાનમાં જે પ્રેમ, એ પ્રેમની અભિવૃદ્ધિ અને પ્રેમનું સંરક્ષણ થવું જોઈએ. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુને આપણે એક્ઝિબિશનમાં કન્વર્ટ કરી દઈએ ને, સ્નેહને જે એક્ઝિબિશનમાં કન્વર્ટ કરી દે, એક્ઝિબિટ કરતા થઈ જાય, તો સ્નેહ જે છે એનો નિયમ જ એ છે કે ડિક્લાઇનિંગ ટ્રેન્ડ લઈ લે, એ ડિક્લાઇન થઈ જાય. તો કેમ કે ભક્તિ જે છે એ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહાત્મિકા છે ભક્તિ. એન્ડ ધેન બાય નેચર, ભક્તિનો નેચર જ એવો છે. દેટ ઇઝ વાય ધીસ ઇઝ મોર એપ્લિકેબલ ટુ ભક્તિ માર્ગીય એઝ કમ્પેર્ડ ટુ કર્મ માર્ગ. કર્મ માર્ગીયમાં તો સ્નેહની કોઈ આવશ્યકતા જ નથી. જ્ઞાન માર્ગમાં સ્નેહ તો ખરાબ છે જ્ઞાન માર્ગ માટે. તો એમ લોકોને કોઈ આવા સ્નેહની સંરક્ષણની કોઈ જરૂર નથી રહેતી. આ સંરક્ષણની જરૂર તો આપણે રહેતી હોય છે, જે ભક્તિ માર્ગીઓ છે. ખ્યાલ આવે? ધવલભાઈ, અહીંયા મને આ વાક્યમાં ખબર ના પડી. એ તેને યાવદ અંતઃકરણે સાક્ષાત પ્રભો પ્રાકટ્યમ નાસ્તિ, પછીનું લખે છે તાવત દેહ બહિ આવિહિ કરણમ ભવતી. એ ક્યાં એ કનેક્શન મને ખબર ના પડી. એ ક્યાં આગળ કનેક્ટ કરવા માંગે છે? બહાર આવિષ્કાર થાય છે એવું કે એનું કારણ શું? એ હજી ખબર ના પડી. એટલે હમણાં તો અહીંયા કહીએ છે કે ગુપ્ત રાખવાનું છે, તો બહાર આવિષ્કાર શેનો થાય? ગુપ્ત રાખવાનું એ કે જે બહાર આવિષ્કાર થાય છે ને, જે કહ્યું છે એ અર્થમાં કે વર્ણાશ્રમનો તમે બહાર આવિષ્કાર કરો એવું એની? ના, વર્ણાશ્રમનો ભગવત ભાવને તમે જ્યારે જે ભાવનો જે મુખ્ય જે મારો શબ્દ આવી નથી રહ્યો, એક મિનિટ. જે વ્યક્તિ પ્રત્યે જે ભાવ જે છે, આપણા જે સેન્ટિમેન્ટ્સ જે છે, અને જેના પ્રત્યે આપણા સેન્ટિમેન્ટ્સ છે એ, એટલે કે આલંબન. હા, જો સોરી, આઈ વોઝ ફોરગેટિંગ ધેટ શબ્દ. આલંબન, ભાવનો આલંબન. યસ, જે પેલું અનાવિશ કુર્વન જે હતું ને, જે ભાવ, ભક્તિ ભાવ, એનો આલંબન. Who is this sentiment for? Who is this emotion for? એની ચર્ચા અહીં થઈ રહી છે. કારણ કે પ્રભુ જે છે એ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક પણ છે અને વિપ્રયોગાત્મક પણ છે. એટલે પ્રભુનો આવિર્ભાવ બાહ્ય પણ થઈ શકે છે. આલંબન કેન બી આઉટસાઇડ and આલંબન કેન ઓલ્સો બી ઇનસાઇડ, બીકોઝ આલંબન ઇઝ બોથ. સમજમાં આવી? હા, એ તો ખબર પડે, પણ અહીંયા જે તાવત દેહ બહિ આવિકરણમ ભવતી, એક્ઝેક્ટલી
કયામાં ફિટ કરવા માંગે છે ખબર ના ભગવાન, પડી. તમે ભગવત ભાવ કોના પ્રત્યે રાખશો? ભગવાન પ્રત્યે, ભગવાન ક્યાં છે? અંદર બહાર બંને. પણ પહેલી શરૂઆત ક્યાંથી કરશો? અંતઃકરણથી, ના, બહારથી, યસ, એ અંતઃકરણ. ના પહેલા અંદર થયું હશે કે સેવા મારે કરવી છે એવું, તો પછી બહારથી તમે સેવા સ્વરૂપ પધરાવો છો. એક મિનિટ, એ કહેવાનો આશય નથી કે અંદર કે બહાર. ભગવાનનો આવિર્ભાવ પહેલા થાય છે ક્યાં? ફર્સ્ટ બહાર થાય છે કે અંદર થાય છે? પેલા બહાર થાય, પેલા બહાર. બસ બસ બસ. એક્ઝેક્ટલી. પહેલા તો ભગવાનનો આવિર્ભાવ બહાર જ થશે. અમુક લોકોને અંતરથી થાય, પહેલા અંતર આવિર્ભાવ થાય, પછી બાહ્ય આવિર્ભાવ. જે રીતે ગોપિકાઓને જે છે આંતર અતિ વિરહના કારણે, આંતર પ્રાકટ્યના કારણે પછી બાહ્ય પ્રાકટ્ય થયું. ધેટ્સ ઓલ્સો ફાઇન. ધેટ ઇઝ ઓલ્સો અ પોસિબલ વે કે અંદરથી બહારની પ્રોસેસ થાય. પણ બીજી એક પ્રોસેસ છે બહારથી અંદરની પ્રોસેસ. આઉટસાઇડ ટુ ઇનસાઇડ, ઇનસાઇડ ટુ આઉટસાઇડ. ઇનસાઇડ ટુ આઉટસાઇડ ઇઝ અ વેરી ડિફિકલ્ટ exceptional scenario. Outside to inside is a very comparatively easier process. અનાવતાર કાલ માટે. બહાર પ્રભુ ન હોય, સંવાદ ના કરતા હોય તો અંદરનો ભાવ કેવી રીતે જાગૃત થાય? પુષ્ટ કેવી રીતે થશે અંદર? અહીંયા એવું કેમ લખ્યું? એ તેનો યાવત અંતઃકરણે સાક્ષાત પ્રભો પ્રાગટ્યમ નાસ્તિ. એટલે પહેલા અંતઃકરણનું પ્રાગટ્ય બતાવ્યું. ના, જ્યાં સુધી અંતઃકરણમાં ભગવાનનું સાક્ષાત પ્રાકટ્ય ન થાય ન થાય ત્યાં સુધી તો યુ હેવ ટુ બી ડેડિકેટેડ ટુ ધ સ્વરૂપ આઉટસાઇડ. બાહ્ય સ્વરૂપની, યસ, એ કહેવા માંગે. અચ્છા, યસ. અચ્છા. ભગવત ભાવનું આલંબન કોણ છે? ભગવાન. ભગવાન બંને પ્રકારના છે, બંને છે. આઉટસાઇડ અને ઇનસાઇડ. હમ. પણ જ્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ છે, જ્યાં સુધી તમને સર્વાત્મ ભાવ સિદ્ધ નથી, ત્યાં સુધી યુ ટુ મેક શ્યોર કે જે બાહ્ય સ્વરૂપ છે એની સેવા કરો. પછી જયારે અંતઃ પ્રાકટ્ય થાય. ધવલભાઈ, મહાપ્રભુજીનું બીજું બી એક એક વાક્ય છે ને કે કાષ્ટ ને બાળું હોય તો બહારની અગ્નિનો સ્પર્શ થશે પછી એ થશે. એટલે બહારથી ભગવાન ને આવિર્ભાવ હશે તો પછી અંદર એ જશે અને પછી અંદરથી બહાર એ ચક્ર ચાલશે. હા, એક મિનિટ, હા, હું મારું પછી ભૂલી જઈશું. હું શું કહેતો હતો? હું ભૂલી ગયો. ભૂલી ગયો. એની સો હા, સર્વાત્મ ભાવ. તો સર્વાત્મ ભાવની સ્થિતિ હશે, હા, તો ડઝન્ટ મેક એની ડિફરન્સ બહાર છે અંદર છે. પણ સર્વાત્મ ભાવની સ્થિતિ નથી તો શું કરશો? કોન્શિયસ તો રહેવું પડશે ને કે બાહ્ય સ્વરૂપ છે એમ. ના ના, તમે એવું કહ્યું ને ભગવત ભાવ રસાત્મક હોવાથી ગુપ્ત રાખો તો જ અભિવૃદ્ધિ થાય છે, પણ અહીંયા ત્યાં સુધી બહાર જ આવિષ્કાર થાય છે, તો એ એકચ્યુઅલી સેન્ટેન્સ બે સાથે કનેક્શન નથી થયું લાગ્યું મને. બહાર આવિષ્કાર એટલે ભગવાનનો આવિષ્કાર બહાર. બાહ્ય સ્વરૂપને તો તમારે બાહ્ય સ્વરૂપ કરવું પડશે, પણ ભગવત ભાવ પ્રગટ કર્યા વગર એ ક્યારે આવશે? તો પછી એ એક છે ત્યારે આપણે જયારે આશ્રમ ધર્મ કરીએ તારની વાત કરે છે. યસ, રાઈટ. ભગવત ભાવને પ્રકટ નથી કરવાની, એ તો અનાવિષ્કુર્વન, એ તો સિદ્ધ થઈ ગયું, એને તો કોઈ બાંધછોડ છે જ નહીં. હા, અહીંયા તો અલગ વાત કહેવામાં આવી રહી છે ને આમાં. પછી ઓકે, આ કે પંચમી જ્યાં કીધું ને તે ખબર ના પડી, એટલે કીધું ને લ્યુબ લોપે પંચમી પૂરું થઈ ગયું. That is done. Now he is saying, ક્યાં ગયું? અને ક્યાં ગયું? હા, એતેન યાવદ અંતઃ કરણે સાક્ષાત પ્રભો પ્રાકટ્યમ નાસ્તિ તાવદેવ બહિઃ આવિઃ કરણમ ભવતિ પ્રાકટ્યે તુ ન તથા સંભવતિ. આવિષ્કરણ જે છે એ બહિ હે, બહાર આવિષ્કરણ કરો, બહારનો આલંબન. આલંબન બહાર હશે. એટલે તત્ તનુ વિત્તિજા કહે છે તે પ્રમાણે બહારથી કરીને અંદર આવે છે તે તત્તર પ્રણો સેવાને પછી માનસી તે અંતર થઈ ગયું તારે ફલાત્મક. ઓકે, પણ હવે આનો અર્થ એ નહીં સમજવો કે ભાઈ એકવાર સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો એટલે બહારનું સ્વરૂપ ગૌણ અને અંદરનું સ્વરૂપ મુખ્ય.
એટલે હવે હા પેલી શાંકરો કહે છે ને શાખા અરુંધતી ન્યાય, એટલે છોડ દો તમે. એટલે પેલું બહારનું સ્વરૂપ છોડી દો ને હવે પછી હવે આપણે અંદર જ એ નહીં હો, ના એવું નથી કહી રહ્યા અહીંયા. એ બાહ્ય સ્વરૂપ એટલો જ પુરુષોત્તમ છે, એટલા જેટલો અંતર પ્રાકટ્ય થાય છે એટલો પુરુષોત્તમ છે. એ કઈ પેલા ગણપતિ બાપા મોર્યા કરવા માટે નથી રાખ્યા કે તમને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો એટલે કરો ગણપતિ બાપા મોર્યા બહારના સ્વરૂપને. હા સમજ્યા તમે? એ હા હા એ નથી અહીંયા કહેવા માંગી રહ્યા શ્રી ગુસાઈજી. હા એટલું જ ધ્યાનમાં રાખજો. કદાચિત એવો કોઈક અંદર હૃદયની અંદર ક્યાંક હૃદયના કોર્નરમાં જો કોઈક એવો શંકા જો ઉત્પન્ન થાય તો એનો સમાધાન આવી રીતે કરી લેવો ભાઈ. ઉપશમન કરો આવી રીતે, શંકાનું ઉપશમન આવી રીતે કરી દેવું જોઈએ કે ભાઈ આ કોઈ ગણપતિ બાપા મોર્યા નથી બહારનો સ્વરૂપ, કે એકવાર શું છે કે માનસી સિદ્ધ થઈ ગઈ તો હવે ગણપતિ બાપા મોર્યા કરી દો સ્વરૂપને, શું જરૂર છે? જે રીતે આપણે ખાવા પીવા માટે પેલા નથી રાખતા તપેલીના ઠાકોરજી, ખાવા પીવાનું સિદ્ધ થઈ ગયું એટલે તપેલીના ઠાકોરજી. એવું નહીં, સમજ આવે ને એ રીતે. ઓકે, તો રાખો અહીંયા. એટલે આપણે તમે જે કીધું કે આપણે ડિસ્કસ કર્યું પ્રમાણે કે આપણે કાપટ્ય વૃત્તિથી થવું જોઈએ, એ બરાબર છે કે જ્યારે પણ આશ્રમ ધર્મો કરતા હોય. એટલે આ તો પેલું સેમ જ થયું ને કે અને પછી એનું કારણ કે કૃષ્ણ સેવા સદાકાર, એટલે જ્યાં પણ એવું સદાનું મિનિંગ એનું ઉઠાવ કે સદા કેવી રીતના થયું. સદા મીન્સ નોટ કન્ટિન્યુઅસલી, પણ આ રીતના બેકગ્રાઉન્ડમાં તમારે ચાલુ જોઈએ. નહીં કન્ટિન્યુઅસલી ફોર શ્યોર, હા બટ જરૂરી નથી કે સાક્ષાત કન્ટિન્યુટી હોય, પરંપરા પણ કન્ટિન્યુટી હોય. ઓકે કન્ટિન્યુટી હોવી જોઈએ. સદા શબ્દ તો સદા જ છે એવરી ટાઈમ, પણ કન્ટિન્યુટી કયા અર્થમાં? સાક્ષાત એટલે કે લે મહારાજી કરો ભગવાન ને ના પડાવો તો ભગવાનની હામે જ મોઢા ના રાખીને બેસી રહો 24 hours, સદા લખ્યું છે મહાપ્રભુ. ચેતત છે ચિત્તમાં નહીં એવું નથી કહેવા શું માંગી રહ્યો છું કે જે કંઈ પણ ક્રિયાકલાપ આપણે જે કરી રહ્યા છે ડેઈલી રૂટીનમાં, એ બધી ક્રિયાકલાપ જે છે એ ભક્તિનો અંગ બનતો હોય તો એ સદા, ભક્તિનો અંગ ન બનતો હોય તો સદા નથી. હવે સાક્ષાત હોય કે પરંપરા હોય. છીવે જાઓ તો ક્યાંય કઈ સદા છે? ત્યાં છીવે જવામાં શું ભગવાનની સેવા? ભાવ તમારે પ્રમાણે હોવો જોઈએ બેકગ્રાઉન્ડમાં કે ભાઈ એક્ઝેક્ટલી કહેવાનો આશય એ છે કે છીવે જવામાં સાક્ષાત કોઈ સમર્પણ નથી, સાક્ષાત સમર્પણ નથી. છીવે જવાનો સાક્ષાત સમર્પણ થાય? પરંપરા છે બરાબર. એટલે કે છીવે જઈશું તો પેટ સાફ રહેશે, પેટ સાફ રહેશે તો સેવાની અંદર નહીં થાય. એટલે ભાવ બેકગ્રાઉન્ડમાં ભાવ હોવો જોઈએ કન્ટિન્યુઅસલી તમારે. જે પણ કરી રહ્યો છું તો એના માટે જ થઈ રહ્યું છે, ધેટ્સ ઇટ. હા યસ, એ જો હોય તો સદા છે. પછી તમે સદા એટલે લે મહારાજી કરો ને પછી ઠાકોરજીને જગાડો 24/7 અને પોતે પાછા મોઢા અમે બેસી રહો, તો એ કઈ યોગ્ય નથી. બરાબર. ભગવાન સેન્ટરમાં ફોકસમાં હોવા જોઈએ, બાકી બધા ક્રિયાકલાપો એમને એટેચ્ડ, એમને મધ્યમાં રાખીને કરવાનું, એવું ને? કરેક્ટ. અહીં રાખો, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं आ कली में जासो होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय. सर्वश्र जय श्री कृष्ण.